વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી. આપણા સાહિત્યમાં આવી ઘણી બધી વાર્તાઓ હતી કે જે આજે ભૂલાતી જાય છે. એમ છતાં પણ આજે પણ એક વર્ગ એવો છે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. આવી જ આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ, જેને ક્યારેક તમારા બાળપણમાં તમે જરૂર સાંભળી હશે, અને જો ન સાંભળી હોય તો એકવાર સાંભળવા માટે તૈયાર થઈ જાઓ, અને જો સાંભળી હોય તો એ જૂની યાદોને તાજી કરવા માટે તૈયાર થઈ જાઓ. અને આ વાર્તા છે તીડા જોશીની. મિત્રો, એક ખાસ વાત કહી દઉં કે આ વાર્તાઓ ફક્ત મનોરંજન માટે જ છે અને કાલ્પનિક છે. શંભુ પુરાણી નામનો એક બ્રાહ્મણ હતો. અટક પુરાણી, પણ પુરાણનું પૂઠું જોયેલું નહીં. માંડ ગુજરાતી 2 ચોપડી ભણ્યો, એવામાં એના પિતા ગુજરી ગયા. એટલે શંભુ નિશાળેથી ઉઠી ગયો. દાડો આખો ગામમાં રખડે ને રાત પડે ને ઘરે આવે. શંભુના બાપા સારી દોલત મૂકીને ગયેલા, એટલે શંભુને લાડબાડ એમ હાલ્યા કર્યા. થોડા વખત પછી એના લગ્ન થયા. સારા ઘરની વહુ મળી. એક દિવસ એવું બન્યું કે તેને દાળ નો ભાવી. શંભુ એની માં સાથે લડ્યો. માને બહુ માઠું લાગ્યું. માં કે, દીકરા, જો એવી જ શેખી કરવી હોય તો હવે મોટા થયાસ, પરણેલાય છો, વહુને તેડી લાવો અને મન ભાવતી રસોઈ ભલે ને જમો. શંભુ તો તરત પાઘડી લુગડા પહેરી ને વહુને તેડવા ઉપડ્યો. વહુનું ગામ બહુ આઘું નહોતું. શંભુ સસરાને ત્યાં ગયો ત્યારે 7 વાગ્યા હશે. થોડું ઘણું અંધારું થઈ ગયેલું, એટલે સાસુએ ઘરના બાણા બંધ કરી દીધેલા. શંભુ તો ઓટલે જ બેઠો. શંભુની સાસુ અંદર રોટલા ઘડતી હતી. એ અંદર રોટલા ટીપતી જાય ને શંભુ બહાર બેઠો બેઠો રોટલા ગણતો જાય. રોટલા થઈ રહ્યા એટલે સાસુ કઈક કામે બહાર નીકળ્યા. બહાર જોવે તો સામે શંભુ પુરાણી. સાસુ કે, ઓહો, જમાઈ રાજા, પધારો ને પધારો અંદર. ઓટલે કેમ બેઠા, ક્યારના આવ્યા? શંભુ કે, આવ્યા છીએ તો ક્યારના, પણ ઘરમાં પેસવા માટે સારો યોગ નહોતો. ઘડી પર માઠા હતા એટલે અમે બહાર જ બેઠા. સાસુ કે, ઓહો, તમને જોશ જોતા આવડેસ? શંભુ કે, તે બ્રાહ્મણ થઈને જોશ જોતા ન આવડે, આવી હું વાત કરો? અમારા ગામમાં તો શંભુ પુરાણીના નામનો ડંકો વાગે. સાસુ કે, ત્યારે કયો જોઈ, મેં કેટલા રોટલા ઘડ્યા? શંભુએ ગણતરી શરૂ કરી. ધન, મકર ને કુંભ મળી 3, રાહુના બીજા 3 એટલે 6, ને મંગળ ગ્રહના 3 અક્ષરના 3 મળી 9 થયા. તેમ 9 રોટલા ઘડ્યા કે નહીં? સાસુએ તો 9 રોટલા જ ઘડેલા. એ તો જમાઈ રાજની આ હોશિયારી જાણી ખૂબ ખુશ થઈ ગયા. બીજે દિવસે એ કુવે પાણી ભરવા ગયા. ગામની સ્ત્રીઓ ભેગી થયેલી. સાસુએ ત્યાં જમાઈના ભર પેટ વખાણ કર્યા કે એના જેવો જોશી આજે દુનિયામાં શોધોય જડે એવું નહીં. આ વખાણ એક ખેડૂતની વહુએ સાંભળ્યા. એને ઘરે આવી ધણીને વાત કરી. એનો એક બળદ ખોવાયેલો, એટલે ખેડૂત દોડતો આવ્યો જોશી પાસે. જોશીજી, મારો એક બળદ ખોવાયો, એનો કઈક પત્તો આપો ને. પુરાણીએ તો મોટો પલાઠો વાળ્યો, ટીપણું કાઢ્યું, આમ તેમ ગણતો જાય ને બોલતો જાય. શંભુ કે, તમારો બળદ રંગે કાળો છે? ખેડૂત કે, હા મહારાજ. શંભુ કે, તેનો એક કાન કાપેલો છે? ખેડૂત કે, હાચું મહારાજ. શંભુ કે, એનું પૂંછડું રંગે સફેદ છે? ખેડૂત કે, મહારાજ, ઈ જ મારો કાળિયો, હા ઈ જ. શંભુ કે, જાઓ ત્યારે સીમ છોડીને આગળ જાઓ, ત્યાં એક કૂવો છે. કૂવાથી આગળ વડ પાસે લીમડો, ત્યાં કાળિયો ઉભો. ખેડૂત આટલી નિશાની ઉપડ્યો તો કાળિયો લીમડાની હેઠે જ ઉભો હતો. શંભુ પુરાણીની કીર્તિનું તો પછી પૂછવું જ હું. હવે એવું બન્યું કે એક દિવસ એ ગામના રાજાની રાણી નદીએ નાવા ગઈ. તેણે ગળામાંનો સુંદર ચંદન હાર કાઢીને નદી કાંઠે મૂક્યો. આવીને જોવે તો હાર ન મળે. ગામ આખામાં શોધાશોધ થઈ રહી. એટલામાં એક દરબારીએ રાજાને કીધું, મહારાજ, આપણા કેશવરામ ભટ્ટનો જમાઈ શંભુ પુરાણી જોશ જોવામાં બહુ હોશિયાર છે. ફરતા તારાની ગતિ ગોતી આપે. એને બોલાવીને પૂછો તો હારનો પત્તો લાગશે. રાજાના સિપાઈ ગયા ને શંભુ પુરાણીને દરબારમાં લઈ આવ્યા. રાજા કે, મહારાજ, આપ તો જોશ જોવામાં હોશિયાર. લોકો કે છે કે સૂરજ, ચાંદો ને તારા તો તમારા ગજવામાં છે. તો મહેરબાની કરી અને રાણીજીનો ચંદનહાર ક્યાં ખોવાણો એ વર્તી આપો ને. શંભુ કે, મહારાજ, જોશ જેવો ને કેવી વાત, મને તો જ્યોતિષનો એકડોય નથી આવડતો, હું તે હું જોશ જોવાનો. રાજાને લાગ્યું કે જોશી તો ખોટું બોલે. એણે તેને કેદમાં પૂર્યા ને કીધું કે હારનો પત્તો બતાવશો તો જ જેલમાંથી છૂટશો ને ઘર ભેગા થાશો. શંભુ પુરાણીને રાજ દરબારની જ એક ઓરડીમાં કેદ કર્યા ને ઓરડી ઉપર ચોકી પહેરો મૂક્યો. દાડો આચમો, રાત પડી. શંભુ પુરાણીના તો બિચારાના હોશ કોશ ઉડી ગયા.
નો ખાવું ભાવે નો ઊંઘ આવે એમ કરતા 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 રાતના 4 વાગ્યા. કંટાળીને શંભુ બોલ્યો, અરે રામ, 4 વાગ્યા પણ હજી નિંદ્રાણી નો આવી. શંભુના બોલ એક દાસીએ સાંભળ્યા. એ દાસીનું નામ નિંદ્રાણી હતું. એને લાગ્યું કે નક્કી પુરાણી મહારાજ મારું નામ વર્તી ગયા. દાસી તો વેલી વેલી દોડતી મહારાજની પાસે આવી. હાર આપી દેતા બોલી, મહારાજ, મારું જ નામ નિંદ્રાણી, મેં હાર ચોર્યો, આપને પાછો સોંપી દઉં, પણ મારા ગરીબનું નામ દઈ મારા પેટ ઉપર પગ ન મૂકતા મહારાજ, પેટ ઉપર પગ ન મૂકતા. શંભુ કે, તું તારે જા, શાંતિથી ઊંઘ કાઢ. હવારે હાર મારી પાસેથી લઈ જાજે ને છાની માની રાણીજીની હાડીઓ જે પેટીમાં રહેતી હોય એમાં લીલા રંગના સાડીમાં એ મૂકી દેજે. હવાર પડી, સિપાહીઓ તો પુરાણીને તેડવા આવ્યા. શંભુ કે, આટલું જલ્દી નહીં આવે. રાજાને કયો, દાંતણ પાણી કરશું, નાઈશું ધોઈશું, પૂજા પાઠ કરશું ને પછી આવશું. હાર જડશે, ગભરાશો નહીં. શંભુભાઈ તો બરાબર 12 વાગ્યે દરબારમાં આવ્યા. ટીપણું ઉઘાડ્યું, આમ તેમ ગણવા માંડ્યું, કુંડળી માંડી અને પછી ધીમે રહીને કે, રાજાજી, તમારો હાર તો રાણી માતાના લીલા હાડલાની વચ્ચોવચ્ચ મૂકેલો, જાઓ જઈને શોધી લ્યો. રાજાએ પુરાણીને આપેલી નિશાનીએ શોધાયું તો હાર મળી ગયો. પછી તો પૂછવું જ હું. રાજાએ શંભુ પુરાણીને એના ગામમાં એક ઘર બક્ષિસ આપ્યું, નાનીશી જાગીર આપી, 1000 રૂપિયા રોકડા આપ્યા. ત્રીજા દિવસે રાજાજીએ વાજતે ગાજતે સરગજ કાઢ્યું ને શંભુ પુરાણીને વિદાયગીરી આપી. રાજા પોતે પાદર હુંધી એને વળાવવા આવ્યા, પણ રાજાને વળી શંભુની પરીક્ષા કરવાનું મન થયું. એને છાની રીતે ઘાસ ઉપર બેઠેલું એક તીડ મુઠ્ઠીમાં પકડી લીધું. શંભુ આગળ બંધ મુઠ્ઠી રાખીને રાજા કે, પુરાણી મહારાજ, કયો તો મારા હાથમાં શું હશે? હવે શંભુ હિંમત હારી ગયો, ધીરજ ખૂટી ગઈ, અકળાઈને બોલ્યો, અરે બાપા, હું તો જોશી નથી. ઈ તો રોટી ગણી ટીપવાને હમે, રસ્તે બલિયો દીઠો અમે, નિંદ્રાણી ત્યાં દઈ ગઈ હાર, નહીં તીડાને ગરદન માર. રાજા સમજો કે મારા હાથમાં તીડ છે એ જોશી વર્તી ગયા અને તીડને છોડી દેવા કે છે. રાજાએ મુઠ્ઠી ઉઘાડી કે હાથમાંથી તીડ ઉડી ગયું. રાજાએ તો વળી ખુશ થઈ અને શંભુ પુરાણીને એક કિંમતી શાલ પાઘડીની બક્ષિસ આપી. શંભુ પુરાણી વહુ રાણીને તેડી અને વાજતે ગાજતે ઘરે પહોંચ્યા ને પછી તો જોશી બની ગયા. ખાધું પીધું ને મોજ કરી.